નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે. પાંથાવાડા ખાતે તાલુકા સંઘના ગોડાઉનમાં વહેલી સવારથી જ ખેડૂતો મગફળી વેચાણ માટે આવી પહોંચ્યા હતા. જિલ્લામાં દરરોજ 50 ખેડૂતોને મગફળી વેચાણ માટે મેસેજ દ્વારા બોલાવવામાં આવશે. અત્યાર સુધીમાં 1,13,000થી વધુ ખેડૂતોએ ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સરકારે મગફળી માટે પ્રતિ 20 કિલોના ટેકાનો ભાવ ₹1,452 નક્કી કર્યો છે. આ ખરીદી પ્રતિ હેક્ટર 2500 કિલો સુધી મર્યાદિત રહેશે. ખરીદ વેચાણ સંઘના મેનેજર ઈશ્વર ચૌધરીએ જણાવ્યું હતું કે સમયસર ચૂકવણી અને પારદર્શક ખરીદી પ્રક્રિયા જ ખેડૂતોનો વિશ્વાસ જાળવી રાખશે. સ્થાનિક ખેડૂત જોઈતાભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારના ટેકાના ભાવે ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે 5 કેન્દ્રો પર ખરીદી શરૂ કરાઈ છે. ખરીદી પ્રક્રિયા પારદર્શક રીતે ચાલશે. તાલુકા વેચાણ સંઘના ચેરમેન નટવરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ટેકાના ભાવે મગફળી વેચવા મળી રહી છે તે ખેડૂતો માટે ફાયદાકારક છે. સમયસર ચૂકવણી મળે તો ખેડૂતોને મોટો લાભ થશે. સરકારી માર્ગદર્શિકા મુજબ ખરીદી થઈ રહી છે અને ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પૂરતી વ્યવસ્થા કરાઈ છે.